પવિત્ર યાત્રાધામ એવા પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી અને દુઃખદ દુર્ઘટના સામે આવી છે, જેમાં ડુંગર પર આવેલા પાટિયા પુલ નજીક અચાનક ભારે પથ્થરો નીચે ગબડતા 7 યાત્રિકો તેની નીચે દટાઈ ગયા હતા, જેમાંથી 2 યાત્રિકોના કરુણ મોત નીપજ્યા છે. વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં વરસાદને કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ વધી ગયો હતો, જેના કારણે માટી ખસતા ભારે પથ્થરો નીચે ગબડ્યા હોવાથી દર્શનાર્થે આવેલા યાત્રિકો આ પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં રોપવેની સ્થાનિક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અમદાવાદના ઇન્દિરા બ્રિજ નજીક અમૂલ ડેરી પાસે રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં વરસાદ વચ્ચે એસટી બસના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી ડાબી બાજુથી કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા કારને જોરદાર ટક્કર મારી હતી, જે બાદ આ બસ રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલા સહિત 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યારે અચાનક બનેલી આ ઘટનાથી એસટી બસના મુસાફરોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. કાર ચાલકની ફરિયાદના આધારે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર એલસીબીની ટીમે ગાંધીનગરમાં સક્રિય થયેલી ઘરફોડ ચોરી કરનારી ટોળકીને ઝડપી લેવામાં મોટી સફળતા મેળવી છે. ગાંધીનગર સેક્ટર 1માં થયેલી ચોરીની ગંભીરતાને ધ્યાને લઈને એલસીબીની ટીમો સતત પેટ્રોલિંગ અને વોચમાં હતી. ત્યારે બાતમીના આધારે પોલીસે સરગાસણ ચોકડીથી મહાત્મા મંદિર તરફ જતા હળમતિયા કેનાલ રોડ પાસે વોચ ગોઠવી એક સ્કૂટર પર શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા 3 શખ્સોને અટકાવીને તલાશી લેતા તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસ સકંજામાં આવેલા 3 આરોપીઓ મૂળ અમદાવાદ અને બનાસકાંઠાના હોવાનું સામે આવ્યું છે.